સરહદી સુઈગામ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં ગુરુવાર 8 મે 2025 ની રાત્રે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ છે। બનાસકાંઠાના સુઈગામમાં જે તો મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે। હાલમાં એવી માહિતી મળી હતી કે આઈપીએલ સ્થગિત થઈ શકે છે। હવે એવા સમાચાર છે કે આઈપીએલ સ્થગિત થઈ ગઈ છે। તણાવ જે ભારત પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહ્યો છે, પાકિસ્તાનના અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે આઈપીએલ સ્થગિત થઈ હોય તેવા સમાચાર। આઈપીએલ સિઝનના બાકીના મુકાબલા સ્થગિત કરી દેવામાં આવ્યા છે। બીસીસીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। ગઈકાલે દિલ્હી પંજાબ વચ્ચેનો મુકાબલો પણ રદ થયો હતો અને હવે આઈપીએલ સ્થગિત કરવામાં આવી। રવિવારનો મુંબઈ પંજાબ વચ્ચેનો મુકાબલો ધર્મશાળાથી અમદાવાદ શિફ્ટ કરાયો હતો, પરંતુ હવે તો આઈપીએલ સ્થગિત કરવામાં આવ્યું હોવાના સમાચાર। ભારત પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવનો માહોલ છે, હુમલા જેવી અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે। અવારનવાર પાકિસ્તાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેની વચ્ચે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। ગઈકાલે દિલ્હી પંજાબ વચ્ચેનો મુકાબલો રદ કરવામાં આવ્યો હતો। ધર્મશાળામાં જે મુકાબલો હતો તે રદ કરવામાં આવ્યો હતો, કારણ કે જે પરિસ્થિતિ જોવા મળી, તણાવપૂર્ણ પરિસ્થિતિ, એક બાદ એક હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ તણાવપૂર્ણ હતી। તેની વચ્ચે સુરક્ષાના કારણોસર બીસીસીઆઈ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। આઈપીએલ સિઝનના બાકીના મુકાબલા સ્થગિત કરવામાં આવ્યા હોવાના સમાચાર અને સુરક્ષાના ભાગરૂપે, કારણ કે જે રીતે ફ્લાઇટ પણ રદ કરવામાં આવી, ઇન્ડિગોની ફ્લાઇટને પણ રદ કરી દેવામાં આવી છે। અલગ અલગ સ્થળો પરથી જોધપુર, કિશનગઢ, બીકાનેરમાં આ ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। એટલે કે સુરક્ષા છે, સુરક્ષાના હેતુસર આ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને પાકિસ્તાન ભારત વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ, કટોકટીભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે, દરેક રાજ્યોમાં જે માહોલ છે અત્યારે એ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યો છે સુરક્ષાના કારણોસર અને આઈપીએલ રદ કરી દેવામાં આવી છે। પ્રવીણ અમારી સાથે અમારા સહયોગી જોડાયા છે। પ્રવીણ, અપડેટ જણાવશો? જી, વિધિન ધ મિનિટ્સ જે નિર્ણય લેવાનો હતો, અગાઉ જ વાત થઈ હતી કે કદાચ મોટા ભાગે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને આખરે નિર્ણય આવી ગયો, કેમ કે રિસ્ક લેવાના મૂડમાં નથી। ભલે રેવન્યુની વાત હોય, પરંતુ અત્યારે એ પ્રકારની સ્થિતિ નથી કે કોઈ લીગ ચાલુ રહે જ્યારે બધી જ વસ્તુઓ બંધ હોય। 3 કે 4 રાજ્યોમાં આ પ્રકારની હાઈ એલર્ટ જેવી સ્થિતિ હોય, એરપોર્ટ બંધ છે અને જ્યારે સરહદ પર એલર્ટ છે અને જે કંઈ પણ ગઈકાલે ઓવરનાઇટ થયું આખી રાત દરમિયાન, તો હવે બાકીની રાતો જે છે, કેમ કે હાઈ લેવલની બેઠકો મળી રહી છે। સીડીએસ અને ત્રણેય સેનાના જે વડા છે તેમની સાથે જ્યારે બેઠકમાં વાતચીત કરી રાજનાથસિંહે અને સમગ્ર સ્થિતિ પર નજર બનાવેલી છે। તો આગામી જે પ્લાન છે અને ઓવરઓલ મેં પહેલા પણ કહ્યું હતું કે જે પ્રોગ્રામ પહેલેથી ફિક્સ્ડ હોય છે અને પ્રોગ્રામમાં થોડો પણ છેડછાડ કરવો બહુ નાની સૂની વાત હોતી નથી। બેકઅપ પ્લાન્સ ઓબ્વિયસ હોય છે, પરંતુ આ પરિસ્થિતિમાં બેકઅપ પ્લાન પણ કદાચ કામ નથી આવતા અને રિસ્ક લેવાતું નથી। એટલા માટે જ કદાચ સવારે અરુણ ધુમ્મલનું જે સ્ટેટમેન્ટ હતું કે અત્યારે તો ઓન છે, પણ એનો મતલબ એમ થયો કે ચર્ચાને આધીન છે। જે ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી હતી, ઓફિશિયલ સ્ટેટમેન્ટ આખરે આવી ગયું છે। એટલે કે બાકીના જે પણ મુકાબલાઓ છે ઓલમોસ્ટ આપણે માનીએ કે 60 પછીના મુકાબલાઓ બધા બાકી છે। અત્યાર સુધીમાં 55 થી 56 મુકાબલાઓ રમાઈ ચૂક્યા છે। ગઈકાલનો મુકાબલો પણ પૂર્ણ ન થયો, તો બાકીના મુકાબલા આવનાર સમયમાં રમાશે। તો કોવિડ પછી બીજી વખત એવી સ્થિતિ ઊભી થઈ છે। આમ તો જ્યારે ભારતમાં લોકસભા ઇલેક્શન ભૂતકાળમાં હતું, 2009ની પણ વાત કરીએ ત્યારે પણ આઈપીએલ અને લોકસભા ઇલેક્શન અને બંનેને સુરક્ષા પૂરી પાડવી એના કારણે ફોરેનમાં રમાય છે અને ભારતે દક્ષિણ આફ્રિકાએ સમયે ચૂઝ કર્યું હતું આઈપીએલ સિઝનની યજમાની માટે અને કોવિડ સમયે આપણે ચૂઝ કર્યું હતું યુએઈ। તો અત્યારે પરિસ્થિતિ નથી, ભલે પીએસએલ શિફ્ટ થઈ છે પૂરેપૂરી યુએઈમાં, પણ બીજી તરફ ભારતમાં જે વિદેશી ખેલાડીઓ છે વિશ્વસનીયતા છે। એવું નથી કે પાકિસ્તાન જેવી સ્થિતિ છે। ગઈકાલે જ્યારે 2 થી 3 ટ્રેન દોડાવવામાં આવી સ્પેશિયલી ત્યાં ફસાયેલા લોકો માટે, અથવા કેમ કે લોકો પણ ત્યાં ગયા હશે, ધર્મશાળા ગયા હશે મુકાબલો જોવા માટે, ન માત્ર ધર્મશાળામાંથી પરંતુ બહારથી પણ આવ્યા હશે। ઓવરઓલ સપોર્ટિંગ સ્ટાફ, ફ્રેન્ચાઇઝીના પ્લેયર અને પ્રોડ્યુસર્સથી માંડીને જે એક તામઝામને આટલી મોટી ટીમ હોય છે, એમને સૌથી પહેલાં સુરક્ષિત કરવી અને સુરક્ષિત જગ્યાએ લઈ જવી પહેલી પ્રાથમિકતા હતી અને ગઈકાલે ઓવરનાઇટ એ કરવામાં આવ્યું અને ઓવરનાઇટ બેઠકો પણ ચાલી। આઈપીએલના ચેરમેનથી માંડીને બીસીસીઆઈ સંપર્કમાં હતા ગૃહ વિભાગના, અને જ્યારે સતત ત્રણેય સેનાના વડા સાથે બોર્ડર પર આ પ્રકારની પરિસ્થિતિ છે, ડ્રોન એટેક જો પાકિસ્તાને કર્યા હોય અને પાકિસ્તાનના જે ફાઇટર જેટ્સ પાડી દેવામાં આવ્યા હોય, પંજાબમાં જે સ્થિતિ છે, પંજાબ અને જમ્મુ કાશ્મીરના જે અલગ અલગ સેક્ટરની આપણી સ્થિતિ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે પાકિસ્તાને નાકામ હુમલાના પ્રયાસ કર્યા અને બાદમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી નાગરિકોને પણ નિશાન બનાવ્યા। તો આ એ સમય નથી કે કોઈ પણ 1% પણ રિસ્ક લેવામાં આવે અને કદાચ એ જ પ્રકારનો નિર્ણય બીસીસીઆઈ તરફથી અન્વી કરવામાં આવ્યો છે। લેટ્સ હોપ અત્યાર સુધી કોઈ એવી ફર્ધર ડિટેલ નથી આવી કે ક્યારે રિઝ્યુમ થશે, પરંતુ અત્યારની પરિસ્થિતિઓ એવી છે કે જાહેરાત થવાની શક્યતા પણ ઓછી છે। લેટ્સ સી, બધી જ વસ્તુઓ કદાચ
શાંત પડી જાય અથવા તો ન્યૂ નોર્મલ સ્થિતિમાં આવી જાય ત્યારે કદાચ જાહેરાત થઈ શકે કે નેક્સ્ટ વોટ. આ સાથે પ્રવીણ, બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ હોય તે બેઠક કરવાના છે 12:30 વાગે. આ સાથે એ પણ માહિતી સામે આવી છે કે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ બેઠક કરવાના છે. દવાની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી રહી છે, કેટલી ઉપલબ્ધતા છે. એટલે કે બેઠકોનો દોર છે. યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે બેઠકો અને આપણે સજ્જ હોવાનું લાગી રહ્યું છે. અત્યારે આપણે મજબૂત ભૂમિકામાં છીએ, પરંતુ કદાચ આ પરિસ્થિતિ રહે તો આપણે કઈ સિચ્યુએશનમાં જે રિવ્યુ થઈ રહ્યો છે અન્વી, એ મેડિકલ સુવિધાઓ હોય કે પછી આપણે જે રાઇટ ટુ ફૂડની વાત કરીએ છીએ, અન્ન ક્ષેત્રો આપણે આમ પણ ભંડારો ભરેલા છે અને આ પરિસ્થિતિમાં જે પણ ઇફેક્ટિવ જગ્યાઓ છે ત્યાં તમામ વસ્તુઓ પહોંચાડવામાં આવે, મેડિકલ સુવિધાઓ પહોંચાડવામાં આવે. આ બધી જ વસ્તુઓ સ્ટેન્ડ બાય રહેતી હોય છે, દરેક એજન્સી સ્ટેન્ડ બાય રહેતી હોય છે આ પ્રકારની પરિસ્થિતિમાં. અને આવનાર કેટલા દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને એક રોડમેપ તૈયાર કરવામાં આવે. એક તૈયારી સાથે ભારત આ કાર્યવાહી કરી રહ્યું છે આતંકવાદ સામે અને પાકિસ્તાન સામે. તો બાકી જે બધી વસ્તુઓ સપોર્ટિંગ સિસ્ટમમાં જોઈએ, જે નાગરિકોને પહોંચવી જોઈએ વિધાઉટ પેનિક, કેમ કે સતત એ પણ મેસેજ સરકાર અને માધ્યમ તરીકે, જવાબદાર માધ્યમ તરીકે આપણે પણ પહોંચાડવું જોઈએ કે પેનિક થવાની જરૂર નથી અને જે સરકારે નિર્દેશ આપ્યા છે એનો ફોલો કરવાની જરૂર છે. તો આવનાર સમયમાં એ તમામ વસ્તુઓ દુરસ્ત કરવામાં આવશે. જેમ કે કચ્છમાં 108ની એમ્બ્યુલન્સ સેવા જે બાકીની વધારાની મોકલવામાં આવી ઘણા બધા સેન્ટર્સ પર કે જ્યાં સિવિલ હોસ્પિટલથી લઈને જેમ કે ભુજ છે, જામનગર છે, કચ્છના નખત્રાણા છે, લખપત છે, આ બધી જ જગ્યાઓ છે, અથવા પાટણ છે, જ્યાં સુધી આપણે બનાસકાંઠાની વાત કરીએ સુઈગામને, બધી જ જગ્યાએ જ્યાં જરૂરી છે પ્રિકોશનરી પગલાં લેવાઈ રહ્યા છે અને બાકી સેનાનું કામ કરી રહી છે. બિલકુલ. આભાર પ્રવીણ, જોડાવા માટે, માહિતી આપવા માટે. તો આઈપીએલ